જો આપણે હવે ચાલુ કરીએ આયરવા, અરે આયરવા સવાલ જ છે ટેક્સ્ટ બુક. જો હમણાં તમે આ બાજુ ઉપર જોઈ લેવાની ક્વેશ્ચન બરાબર છે ને? આપણે કયા ઇક્વેશન પરથી વેલ્યુ બનાવીએ? તમે કોઈ બી આયરો s લખેલો છે ને 5 ની મળે s - t = 3 ને પછી આયરો s / 3 + t/2 = 6 આવું લખેલું છે. આપણે આના પરથી વેલ્યુ બનાવવું, કેમ કે આના પરથી વેલ્યુ બનાવે ને તો s = શું આવે? -t આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, અને પ્લસ થઈ જાય ને તો આપણને જરાક ઈઝી લાગે. આ s ની વેલ્યુ આપણે આમાં મૂકવાની છે. જો તમે આમાં જ મૂકેલી તો બી કંઈ નહીં, પણ મેં છે ને થોડુંક આનું સિમ્પ્લિફાઈ કરું. સિમ્પ્લિફાઈ એટલે s / 3 બધું આવી રીતના લખેલું છે ને, આનું મેં ક્રોસ મલ્ટીપ્લાય કરી દે. આ 2 નું મલ્ટીપ્લાય s હશે, પ્લસ આ 3 નું મલ્ટીપ્લાય t હશે, ડિવાઈડ બાય આ 3 નું મલ્ટીપ્લાય 2 હશે 6, અને આયરો આ 6 પહેલાથી છે જઈએ. અને જો બીજો એક વસ્તુ મેં તમને કહી દઉં, તમારા બેનો ટાઈમ છે ને અલગ રહે. તમારી સ્કૂલ 5 વાગે તમે અહીંયા આવે તો અશ્વમેઘ બહારનો ટાઈમ અલગ રહે હવે પછીથી. અને તમારા બધાનો ટાઈમ છે ને આ વીર સુજલ એલું ખાતે રહે 3:30 થી 6. લિટલ ફ્લાવર અને શાંતાબાનો ટાઈમ 3:30 થી 6 રહે. તારે બી હા 3:30 થી 6 ડેઈલી આખું વર્ષ માટે. સોમથી શુક્ર, શનિવારે પછી જોઈએ, શનિવારે બી કદાચ ચેન્જ જેવો રહે. અને આ લોકોનો ટાઈમ 6 થી 7. પણ જો બાય ચાન્સ તમારો મેથ્સમાં કંઈક પ્રોબ્લેમ આવી, તમારે એક્સ્ટ્રા ડાઉટ પૂછવા હોય તો તમે 6 વાગ્યા પછી બી રોકાવું હોય તો રોકાઈ શકો, કાં તો કંઈક ક્લાસ વર્ક બાકી હોય તો તમે રોકાવું તો રોકાઈ શકો, એવું છે. હા ને, જો હમણાં આયરો અમે આગળ કરાવી લે, આમાં બી હજી જરાક સિમ્પ્લિફાઈ કરી નાખીએ. આ 6 ને આપણે આની સાથે મલ્ટીપ્લાય કરવું. આયરુમાં બાકીનું સેમ જ લખવાનું છે. 6 ને 6 નું મલ્ટીપ્લાય 36. હવે આનું કંઈ સિમ્પ્લિફાઈ થાય એવું નહીં મળે, તો આપણે આ એરિયા વેલ્યુ છે ને આમાં મૂકવું. s = આ હતું ને 3 + t, અહીંયા બી s છે પણ પહેલાં 2 બી છે, તો આ 2 લખવું. s ની વેલ્યુ આ મૂકવાની છે 3 + t. જો આયરો આ બ્રેકેટમાં લખવા પડે, કેમ કે 3 + t બે ટર્મ છે. બે ટર્મ હોય તો આયરો આ બ્રેકેટમાં લખવા પડે. અને આયરો આ 3t સેમ જ, આ 36 બી સેમ જ લખવાનું. હવે 2 નું મલ્ટીપ્લાય આની સાથે કરે તો 6 + 2 × 3 = 6 આવશે. 2 નું મલ્ટીપ્લાય આની સાથે બી કરવાનું. તમે લોકો છે ને તે પહેલાં આની સાથે મલ્ટીપ્લાય કરે પછી આની સાથે નહીં કરે, બહુ વાર આવું થાય. ટોપર્સનું બી આવું થાય. 2 નું મલ્ટીપ્લાય 3 સાથે કર્યું, 2 નું મલ્ટીપ્લાય આ t સાથે કર્યું એટલે 2t, અને આ આ 3t એમ જ સાઈડ પર છે = 36. હવે જો t વાળી આઈડિયા બે ટર્મ છે ને, 2t + 3t, આ બંનેનું એડિશન કેટલું આવે? 5t. અને આ 36 એમ જ. અહીંયા બી આયરો આ 6 લખેલો હતો, પણ એ 6 છે ને આપણે આ બાજુ લઈ લીધું -6, કેમ કે આપણે આની વેલ્યુ ફાઇન્ડ કરવાની. તો આની સાથે જે બી હોય આપણે આ બાજુ લેવા પડે. તો 5t ની વેલ્યુ કેટલી આવશે? માઇનસ કરો તો કેટલા આવે? 30. અને t ની વેલ્યુ 30 / 5 કરવા પડે. 30 / 5 કરે તો 6. જો આયરો અમે છે ને જરાક ફટાફટ પટાવી દે, કેમ કે તમારું પછી ટાઈમ જ બદલાઈ જશે. હમણાં મેં બહુ સ્લો કરાવવાના તો પછી આ લોકોનું ટેસ્ટનું બહુ બાકી રહી જાય. તમારો ટાઈમ 3:30 થી 6 રહે ને આ લોકોનો ટાઈમ 5 થી 7. ટીની વેલ્યુ આવી ગઈ પછી શું કરવાનું? આમાં s ની વેલ્યુ એરિયા છે ને, s = આયરો આ 3 + t છે. 3 + t, ટીના બદલે શું મૂકવાનું? આયરો 6. ટીના બદલે આયરો 6 મૂકે તો ફાઇનલ આન્સર શું આવશે? s = આયરો કેટલું આવે? 9. તો બસ આયરો થઈ ગયું. x, y, ABCD જે બી હોય તમારે બધાની વેલ્યુ ફાઇન્ડ કરવા પડે. હવે મેં આગળનું એક કરાવી દીધું.